Yes, good morning, dear students. Bar Commerce, Bar Science, Gujarati Medium. Dear students, unit number 4, the adjustment, video number 5, વિદ્યાર્થી મિત્રો. Another day I caught him taking Nani's cup syrup. એક બીજા દિવસે મેં નાનાને પકડ્યા. કેચનો ભૂતકાળ કોટ. નાનીની જે કપ સિરપ હતી, કપ થઈ જાય ત્યારે જે આપણે પ્રવાહી પીએ છીએ, બાટલી હલાવીને એને સિરપ કહેવાય. અચ્છા, તમને ખબર જ છે. ઓકે, તો કપ સિરપ સાથે મેં નાનાને પકડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. હવે તે ઉપરનું જે ઢાંકણું આવે કપ સિરપનું, એમાં માપ લખેલું હોય, એને કેપ ફૂલ કહેવાય. એમાં માપ આવે કે ભાઈ આટલા ml ને કેપ ઢાંકણું ભરવું ને પછી સિરપ પી જવી. તો નાનીની જેમ યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ કહેવાય આને. યુઝ ટુ નાથી ટેવાયેલું હોવું. જે પ્રમાણે નાની ટેવાઈ ગયા હતા કપ સિરપ પીવાથી, એક્ઝેક્ટલી તેવી જ રીતે નાનાએ માપ લીધું. આઈ આસ્કડ હિમ, મેં એમને પૂછ્યું. આઈ આસ્કડ હિમ વોટ ધેટ યુ આર ડુઈંગ, આ તમે શું કરી રહ્યા છો? What I supposed to do then? This damn cup just doesn't let up. તો પછી મારે બીજું શું કરવું જોઈએ? આ સાલો કપ મને મટવાનું નામ લેતો નથી. Exactly the same turn of phrase that Nani would have used. બરાબર એ જ રીતે જે પ્રમાણે આ શબ્દ પ્રયોગ જે ફ્રેઝ હતો એ જ રીતે જે નાની બોલતા હતા એવી જ રીતે નાના બોલ્યા કે આ કફ મારાથી દૂર જવાનું નામ લેતો નથી. હી પોઝ, તે ત્યાં ઊભા રહી ગયા, થોડુંક બોલીને વિરામ કર્યો. થ્રુ મી એ લુક એન્ડ સેડ, મારી સામે એક નજર કરી અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. જ્યારે આ બાટલી ખાલી થઈ જાય પછી મને એક નવી બાટલી લાવી આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક. હું થોડો આશ્ચર્યમાં પડી ગયો. ટેકન અ બેક થઈ જવું, સરપ્રાઈઝ થવું. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, મેં કદી સાંભળ્યું નહોતું કે નાનાને કોઈ દિવસ કફ થયો હોય. But this was nothing compared to the shock he gave me a few days later. પરંતુ a few એટલે થોડા, આ ગણી શકાય, અને લિટલ આવે તો ગણી ન શકાય. પ્રવાહી માટે વપરાય અને આ ગણી શકાય એના માટે a few. થોડા દિવસો પછી એને મને બીજો એક ઝટકો આપ્યો. આ ઝટકો તો કંઈ નહોતો, દવાની બોટલવાળો, કફની સિરપવાળો, પણ એને મને બીજો ઝટકો આપ્યો. જો હું કમ્પેર કરું તો એના કરતાં હવે આ ઝટકો થોડા દિવસ પછી મળ્યો એ થોડો ખતરનાક હતો. શું થયું એમાં? આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ એ સલૂન, યુ નીડ એ હેરકટ. મેં કહ્યું તેમને, નાના ચાલો હું તમને વાળ કાપવાવાળાની દુકાને લઈ જાઉં, સલૂનમાં. યુ નીડ, તમારે જરૂર છે, થોડા વાળ કપાવવાની જરૂર છે. નીડ એટલે જરૂર. આઈ ઇન્સિસ્ટેડ, મેં આગ્રહ કર્યો. ઇન્સિસ્ટ કરવું એટલે આગ્રહ કર્યો, ચાલો ને જઈએ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ એ બાર્બર હોમ. જો કન્ડિશન આવી, સાદી કન્ડિશન. ઇફ અને અનલેસથી વાક્ય શરૂ થાય ને તો સાદી કન્ડિશન. ઓકે, અને હેડથી ચાલુ થાય ને તો કન્ડિશન ઇન ધ પાસ્ટ. યાદ રાખવાનું. જોડે જોડે હું ગ્રામર યાદ કરાવતો રહીશ તમને, એટલે લેંગ્વેજ ફંક્શનમાં તમને ખ્યાલ આવે. ઓકે, આ સાદી કન્ડિશન છે. કન્ડિશન ઇન પ્રેઝન્ટ કહેવાય આને, કેમ કે જોડે વર્તમાન કાળ છે અને પાછળ ભવિષ્ય કાળ છે. જો તમે આવવા ન માગતા હો તો પછી હું વાણંદને ઘરે લઈ આવું. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ વખતે તો તેને મારી સામે જોવાનો પણ એને પ્રયત્ન ન કર્યો, ચિંતા ન કરી. બોધર. હી બેગેન ટુ શેક હિઝ હેડ. તેણે ફક્ત તેનું માથું હલાવ્યું. નો, હી વિલ કિલ મી, તે મને મારી નાખશે.
જો અહીંયા હી બોલે છે, હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. અહીંયા નાનાની બોડી છે નાનાનું, પણ અંદર હવે આવી ગયા છે નાની, એટલે નાની જવાબ આપે છે કે હું મારા વાળ કપાવું ને તો તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, તેને મારા વાળ ટૂંકા હોય એ પસંદ નથી. હી વિલ નેવર એપ્રૂવ, તે કદી પણ મંજૂરી આપશે નહીં. એપ્રૂવ એટલે અહીંયા મંજૂરી આપવી. એટલે અહીંયા ઝટકો આવ્યો પેલા સિરપ કરતાં જોરદાર, કેમ કે નાનાની બોડીમાં નાનીએ પ્રવેશ કરી દીધો છે દિલો દિમાગમાં અહીંયા. ઓકે, અને નાનીના વાળ લાંબા હોય છે, એ કોઈ દિવસ કપાવતા નથી. એટલે અત્યારે નાના કહે છે કે એ આવશે તો મારે મારી નાખશે, કેમ કે એને મારા વાળ ગમે છે લાંબા. તો છે નાના, જીવે છે નાના, પણ માઇન્ડની અંદર કોણ છે? નાની આવી ગયા છે, અને એ ગુલઝારને જવાબ આપે છે. દોસ્તો, તો અહીંયા આ વિડીયો પૂર્ણ કરીએ, પછી નેક્સ્ટ વિડીયોમાં તમને આગળ બતાવું. ઓકે.